નમસ્કાર મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે માં અને બાળકોનું રાત્રે સુખદ મિલન કરાવવામાં આવ્યું. મૈત્રી કરારને રદ કરવામાં આવ્યો ને માને પોતાના ઘરે પોતાના બાળકો પાસે રાત્રે મૂકી દેવામાં આવ્યા અને આ કામ ને કેવી રીતે પાર પાડવામાં આવ્યું ને આ કામ કેવી રીતે કરવામાં આવ્યું, આ સંપૂર્ણ કામની અંદર કયા કયા લોકોએ મદદ કરી અને કઈ રીતે સામાજિક આગેવાનો એ આપણી સાથે જોડાયા, એ તમામ વિશે વાતચીત કરવાના છીએ મિત્રો. એટલે વિડીયોની અંદર ધ્યાનથી બનેલા રહેજો અને જો વિડીયોની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, ફોલો કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. સમાજને કલંકિત કરે એવી ઘટના જે ઘટી ત્યારબાદ સતત એ ચર્ચાઓ ચાલુ રહી અને ઘણા બધા લોકો એ કહેતા રહ્યા કે આ મામલાની અંદર બાળકોને માને સાથે મિલન કરાવવું જોઈએ ને એના ઘરે મૂકવું જોઈએ. પરંતુ એ કાયદાનું કામ કરતો હતો, એટલે કાયદાનું કામ કરતો હતો તો આપણે કાયદાના વિરુદ્ધમાં જઈને કોઈ પણ કામ ન કરવું હતું. છતાં પણ માને પોતાના બાળકો જોડે મિલાવવાની એક જીદ અમે ઠામી લીધી હતી. આ જીદને પૂરી કરવા માટે અમે કયા કયા પ્રયત્નો કર્યા અને કઈ જગ્યાએથી શું શું થયું અને રાત્રે આનું સુખદ અંત આવ્યો, એ બાદ અમે આ વિષયની અંદરથી વિદાય લીધી. તો મિત્રો, વાતચીત કરવી છે, ખૂબ વિગતે વાતચીત કરીએ તો જે દિવસે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયા, એટલે કે વિડીયો વાયરલ થયા એક માં પોતાના બે બાળકોને ધુકારી રહી છે અને આ વિડીયો જ્યારે સમગ્ર લોકોએ જોયા ત્યારે સમગ્ર લોકોની અંદર એક રોષ ફાટી નીકળ્યો. એ જ પ્રત્યે અમારું પણ હૃદય એ સમયે દ્રવી ઉઠ્યું અને એવું કહી ઉઠ્યું કે આ મામલે ખૂબ જ ખોટું થયું છે, આ મામલે આપણે કંઈકનો કંઈક પ્રકાશ પાડવો જોઈએ. શરૂઆતની અંદર જ્યારે હું વિડીયો બનાવતો હતો ત્યારે મને ડર હતો કે મેટર એ સામાજિક મેટર છે. આ મેટરની અંદર વિડીયો બનાવવાથી ઘણા બધા લોકો એમ પણ કહી શકે છે કે ભાઈ સામાજિક મેટર ઉપર તમે કેમ વિડીયો બનાવો. પરંતુ કાઠી છાતી કરી અને સત્ય બોલીને જે વિડીયો બનાવવામાં આવ્યો ત્યારબાદ ઘણા બધા સમાજના લોકો, સામાજિક લોકો અને અન્ય સમાજના લોકોની તો વાત જ ન થાય એટલા બધા લોકોએ સપોર્ટની અંદર ઉતરી આવ્યા અને બધાની એક જ માંગ હતી કે આ માને એના બાળકો જોડે પાછી મૂકવી જોઈએ, મૈત્રી કરાર એ રદ કરવો જોઈએ. વાતચીત ધીરે સામાજિક જીવન તરફથી રાજકીય તરફ પણ એટલા માટે જવા માંડી કે જે સરકારે મૈત્રી કરારનો કાયદો લાવ્યો છે કોઈને પણ ગમતો નથી. પરંતુ આ સંપૂર્ણ વાતચીત ચાલતી હતી ત્યાં જ મારા કોન્ટેક્ટની અંદર મારવાડી સમાજના બે વ્યક્તિઓ, જેમનું નામ છે ખેંગારભાઈ અને બીજાનું નામ છે થોનાભાઈ, આ બંને વ્યક્તિઓ મારા કોન્ટેક્ટમાં આવ્યા. બંને વ્યક્તિઓના કોન્ટેક્ટના માધ્યમથી મેં જાણ્યું કે આ સમગ્ર ઘટના કેવી રીતે ઘટી હતી, ઘટના કેવી રીતે બની હતી. જો કે આ ઘટના તો 3 મહિના પહેલા ઘટી ગઈ હતી. ઘટના ઘટી હતી 5મા મહિનાની 16 તારીખે, પરંતુ આ ઘટનાની અંદર કોઈ જ ઉકેલ આવતો ન હતો. ન સામાજિક આગેવાનો એમનું પણ સાંભળતા હતા કે ન એના આગેવાનો આમનું સાંભળતા હતા. પરંતુ જેવા પોલીસ સ્ટેશનની અંદરથી બાળકોને ધુતકારતા વિડીયો વાયરલ થયા અને ત્યારબાદ આ મેટર અમને પણ ધ્યાનમાં આવી. એના પહેલી આ મેટરને ધ્યાન અમને પણ નથી. જ્યારે આ સમગ્ર ઘટના ધ્યાનમાં આવીને સમગ્ર ઘટના ઉપર આપણે વિડીયોની અંદર એક બાય પ્રકાશ પાડવાનું ચાલુ કર્યું, તેમ સમાજના જથ્થાઓ એક થતા ગયા, અન્ય સમાજના લોકો સાથે આવતા ગયા. મારા દરેક વિડીયોની અંદર 2 લાખ 2.5 લાખ વ્યૂ એ આની અંદર છે અને એવું છે કે આ મેટરના 4 વિડીયો બનાવ્યા છે અને 4 વિડીયોની અંદર થઈને લગભગ 10 લાખ વ્યૂ છે અને જે આ સાંભળી રહ્યા છે 5મો વિડીયો છે. તો આટલું બધા 9-10 લાખ લોકો એ આ મેટર સાથે જોડાયા. સમગ્ર સમાજની અંદર એરાટી જાગી અને એરાટી એવી જાગી કે આ મેટરની અંદર કંઈક ને કંઈક સમાધાન લાવવું જ પડશે. તો મિત્રો, આ મેટરની અંદર જ્યારે સમાધાન લાવવાનું થયું અને આ મેટરને કેવી રીતે સમાધાન લાવવાનું થયું તો વાતચીત કરીએ તો ખેંગારભાઈ અને થોનાભાઈએ બંને મારો કોન્ટેક્ટ કર્યો, મેં એમનો કોન્ટેક્ટ કર્યો અને એમને એક સમાજની મિટિંગનું આયોજન કર્યું. જે મિટિંગની અંદર હું પહોંચ્યો, જેના ફૂટેજ પણ આપને બતાવી રહ્યો છું. જ્યારે મિટિંગની અંદર પહોંચ્યો ત્યારે સમગ્ર લોકોની એક જ માંગ હતી કે કોઈ પણ કારણસર આ લોકોને આપણે પાછા લાવવા છે અને એમના બાળકો જોડે મળાવવા છે. અમે પણ એમની સાથે જોડાયા કે અમે તમારી સાથે છીએ. આમ તો નાનોટાઈ મારા બાજુનું જ ગામ છે, 3 કિલોમીટર જ મારા ગામથી થાય છે, પણ છતાં સમાજની આવી મેટર હોવા છતાં અમે બધા જ લોકો એમને કહ્યું કે અમે તમારી સાથે જોડાઈશું અને અમે તમારી સાથે જોડાઈને તમને આ વસ્તુની અંદર મદદ કરીશું.
ત્યારબાદ આ કરતા ત્યાં સામાજિક આગેવાનો બોલાવવામાં આવ્યા. સામાજિક આગેવાનોને બોલાવીને જવાબદારી આપવામાં આવી ને જવાબદારી એવી આપવામાં આવી કે તમે આ મેટરની અંદર કંઈક કરો. પરંતુ સામાજિક આગેવાનોની જવાબદારી તો પહેલા પણ આપવામાં આવી હતી, અત્યારે પણ આપવામાં આવી હતી. પરંતુ સામાજિક આગેવાનોને આમાં શું કરવું કંઈ સમજાતું ન હતું. કારણ કે આવું કોઈ પણ બાબતની અગર સામાજિક આગેવાન કાંઈ પણ કરવા જાય અને ત્યારબાદ ખોટી ફરિયાદો એ સામાજિક આગેવાનો ઉપર થતી હોય છે ને જેનું પરિણામ એ સામાજિક આગેવાનો ભોગવવું પડતું હોય છે. પરંતુ આપણે આ વાતનો પીછો ન મૂક્યો. આપણે એમના ઘરે ગયા, બાળકો એમના બાળકોના દાદાશ્રી છે, બધા જ પરિવારનું આપણે ઇન્ટરવ્યુ પણ લીધું. આ વાતચીતની નેમ ન મૂકી અને ત્યાં સુધી આ વાતને ન મૂકવાના હતા જ્યાં સુધી આ સમગ્ર ઘટનાનો અંત ના આવી જાય. ત્યારબાદ ઘટનાનો અંત આવવાનો જેવું ક્લિયર દેખાતું ન હતું તો એના માટે જ્યારે વાતચીત કરવામાં આવી, બધા આગેવાનો જોડે વાતચીત કરવામાં આવી, નાણોતા ગામના ગામ લોકો જોડે વાતચીત કરવામાં આવી. વાતચીત એવી હતી કે સમાજના આગેવાનોને જેને પણ આપણે ફોન કર્યો બધા જ આગેવાનોએ આપણને ખૂબ જ સારી એવી મદદ કરી અને આ ઘટના વ્યવસ્થિત રીતે પતી જાય, આનું સમાધાન થઈ જાય એવી બધાની લાગણી હતી. નાણોટા ગામના જે આગેવાનો હતા એમનું પણ એવું કહેવું હતું, નાણોટા ગામના લોકોનું પણ એવું કહેવું હતું કે આ સારું નથી થયું અને આ સારું નથી થયું એટલા માટે કરી અને આપણે એમની દીકરીને પાછી આપવી જોઈએ, કારણ કે એને 2 બાળકો છે અને જે એમના માટે અનાથ રુદન કરી રહ્યા છે. પરંતુ બેન અને ભાઈ બંને માનવા તૈયાર ના હતા. બંને મૈત્રી કરારમાં હતા. અમે મરી જઈશું, અમે આમ કરીશું, ઘણા બધા ડ્રામેસ્ટિક ડ્રામા ચાલ્યા, ઘણી બધી સમજાવટો ચાલી. પરંતુ સમજાવટના અંતે જીત તો સત્યની જ થઈ. જ્યારે જીત સત્યની થઈ અને એમને સમજાવી બુજાવી અને જ્યારે નાણોતાથી લઈ જવામાં આવ્યા, નાણોતા રાત્રે એમના ઘર ઉપર બંને જણ હતા, ત્યાં આગળ સામાજિક આગેવાનો બધા જ પહોંચ્યા. અમે ત્યારબાદ એ જગ્યાએથી એમને અહીંયાથી લઈ જવામાં આવ્યા અને એમને ત્યાંથી લઈ જઈ અને ત્યારબાદ એમના ઘરે એટલે કે મકડાલા મૂકવામાં આવ્યા. મકડાલા જ્યારે માને પહોંચવામાં આવી ત્યારે એમના બાળકો બંને એમને જોઈ અને એકદમ રુદન કરવા માંડ્યા અને રુદન કરીને એની માને લપેટી પડ્યા. જ્યારે બાળકો એની માને લપેટી પડ્યા ત્યારબાદ એ બાળકો અને એની માને એ જગ્યાએ થોડી વાર અડધો 1 કલાક રાખવામાં આવી. મકડાલા એમની સાસરી હતી, પરંતુ એ માની એવી ડિમાન્ડ હતી કે અત્યારે મારું માનસિક લેવલ એ ઠકાણે નથી, એટલા માટે કરી અને મને મારા પિયર જવું છે, એટલે કે મને મારા પિતાજીના ઘરે મૂકવામાં આવે, મારા પિયર મૂકવામાં આવે. એટલે રાત્રે જે આ સામાજિક આગેવાની કરતા હતા બધા જ લોકો તેમને ત્યાંથી લઈ અને તેમનું ગામ ધ્રોબા છે, ધ્રોબાના એમના ઘરે મૂકી આવ્યા. એમના ઘરે ધ્રોબા મૂકી આવ્યા અને ત્યારબાદ એ સામાજિક આગેવાનો પાછા આવી ગયા. આ સમગ્ર ઘટનાની અંદર ઘણા બધા પહેલુઓ એવા રહ્યા કે જેમાં આપણને ખૂબ જ મદદ મળી અને મદદ એવી મળી અને મિત્રો આનું પરિણામ કેમ પોઝિટિવ આવ્યું એ પણ હું તમને કહેવાનો છું. એક તો જ્યારે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી ત્યારે જે સમગ્ર લોકો ખુલીને જે સપોર્ટમાં આવ્યા ને એના લીધે ઘણો બધો ફાયદો એ થયો કે સોશિયલ મીડિયાની અંદર લોકો જ્યારે સપોર્ટ કરતા થઈ ગયા, લોકો આ વાતની અંદર આવતા થયા, લોકોને એવું લાગ્યું કે આ ખોટું છે અને ખોટું થયું છે, એ માટે મદદ કરવી જોઈએ. શરૂઆતની અંદર પહેલા વિડીયોને મને એવું લાગતું હતું કે લોકોનો રિસ્પોન્સ કેવો હશે જ્યારે વિડીયો, પરંતુ લોકો જોડે વિડીયો મૂક્યો ત્યારે બધા અઢળક લોકોએ ફોન કરીને એવું કીધું કે તમે આ કામ સારું કરી રહ્યા છો ને આ કામ તમારે કન્ટિન્યુ રાખવાનું છે ને જ્યાં સુધી માં એના બાળકોને ન મળે ત્યાં સુધી તમારે આ કામ મૂકવાનું નથી. આવું દરેક જગ્યાએથી મોટિવેશન મળતું છે. સમાજના કોઈ પણ આગેવાનને ફોન કર્યો તો દરેક આગેવાને મદદ કરવાની હા ભરી અને જેમનાથી થતી હતી એટલી બધી જ મદદ એ લોકોએ પણ કરી. વાતચીત એવી હતી કે એક રાજકીય પ્રેશર પણ ધીરે ધીરે ઊભું થતું હતું, કારણ કે સમાજની અંદર આ ઘટના ઘટી હતી તો આ સામાજિક ઘટના એ ક્યારે રાજનીતિક રૂપ લઈ લે એની કોઈને ખબર ન હતી. પરંતુ એ રાજનીતિક રૂપ ન લે, એ બધું ન થાય એટલા માટે કરીને આગેવાનો પણ જાગૃત થયા અને જાગૃત જે રીતના આગેવાનો આ મેટરની અંદર થયા એવું આગેવાનોને દરેક મેટરની અંદર થવું જોઈએ. સમાજની અંદર જેટલી ઘટનાઓ ઘટે છે બધા જ ઘટનાઓની અંદર જો સમાજના આગેવાનો આ રીતે જાગૃત થશે, સમાજ આ રીતે જાગૃત થશે, અન્ય સમાજના લોકોનો આ રીતે સપોર્ટ હશે તો ક્યારે પણ કોઈ જગ્યાએ કોઈ પણ ઘટના નહીં ઘટે. જેમ કે કોઈ ઘટના ઘટી આજે જે ઘટના ધારો કે ચૌધરી સમાજની વાતચીત હતી, પરંતુ વાતચીત એ મારવાડી અને દેશી સમાજ તરફ થોડી ફંટાતી હોય એવું મને લાગી રહ્યું હતું. પરંતુ જે
મારવાડી સમાજની દીકરી હતી અને દેશી સમાજનો દીકરો હતો, તેમ છતાં પણ દેશી સમાજના આગેવાનોએ આ વખતે અમને મદદ કરી. અમે ખુદ દેશી સમાજમાંથી આવીએ છીએ, અમને મદદ કરી. ખેંગારભાઈ અને થોનાભાઈ મારવાડી સમાજમાંથી આવે છે. અમે સાથે રહેલા છીએ, સાથે સંગઠનોમાં કામ કરેલું છે. તો એક જે ભાઈચારાની ભાવના હતી એ બધા લોકોને એવી હતી. કોઈને આમાં કાંઈ એવું હતું ને, આમાં બધાને એ જ હતું કે બંને બાળકોને જોવો, બંને બાળકોના દુઃખને જોવો અને બંને બાળકોના દુઃખને જોઈ અને એની માતાને ત્યાં મિલાવવાનો એક નેમ દરેક લોકોએ ઠામી લીધો હતો. તો દરેક લોકોએ આ વસ્તુને ઠામી લીધી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયાની અંદરથી જે સપોર્ટ કરવામાં આવ્યો એનાથી ઘણું બધું પ્રેશર ઊભું થયું. પ્રેશર એ ઊભું થયું કે આ મેટર તો આમ તો ગણવા જો ને તો મિત્રો 5મા મહિનાની હતી. તો 5મા મહિનાની મેટરનો અંત હવે કેમ આવ્યો? કારણ કે જ્યારે આ વિડીયો વાયરલ થયો ને એ પછી એવું થઈ ગયું કે એક આખો સમાજ, એક આખો વર્ગ, એક આખો લોકોનો જુવાળ એ તરફ જતો રહ્યો કે આની માને એના બાળકો જોડે ઘરે મૂકવી જોઈએ. સભ્ય સમાજમાં આવી અન્યાયિત ઘટનાઓ ન થવી જોઈએ અને આ ઘટનાઓ થઈ છે એમાં ગમે એટલા ઊંડાણપૂર્વક પગલાં લઈને પણ આનું સમાધાન લાવવું જોઈએ. એટલે ત્યારબાદ આની અંદર સમાધાન લાવવા માટે જે પ્રયત્નો કરવામાં આવ્યા, જે કરવામાં આવ્યું, બધાની અંદર એક પછી એક સફળતા મળતી. શરૂઆતની અંદરનો જે ટર્નિંગ પોઈન્ટ આવ્યો હતો કે 31 તારીખ આજુબાજુ મોટા પ્રમાણની અંદર સમાજને ભેળો કરવાનો હતો. પરંતુ એ વાતચીત આવી ત્યારે એના પહેલા વાતચીત સમાધાનમાં જ હતી. સમાધાનમાં વાતચીત હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક સમાધાન ના થાય તો એ પણ એક ઓપ્શન રાખ્યો હતો અને હજી લડત લાંબી થઈ જાય તો એને લાંબી લેવાની હતી. અને કમ્પ્લેટ આ જે રીતે કામકાજ કરવામાં આવ્યું એ રીતે અહિંસાના માર્ગ ઉપર લોકોને કેવી રીતે સુધારી શકાય, લોકોને પાછા એ સમાજની અંદર કેવી રીતે લાવી શકાય એવી વ્યવસ્થા ઊભી કરી અને આનું સમાધાન કરવાનો કોઈ પણ રીતે ઈરાદો હતો. કંઈ પણ થઈ જો આ મેટરની અંદર એ માં અને એમના બાળકોને ક્યારેય જુદા પડવા દેવાના ના હતા. કોઈ પણ કારણોસર એમને મળવાના હતા. આ સમગ્ર ઘટના ઘટતી ગઈ. સમાજની અંદરથી લોકો જોડાતા ગયા અને જેમ જેમ લોકો જોડાતા ગયા, જેમ જેમ લોકોનો જુવાળ એ યુટ્યુબની અંદર, સોશિયલ મીડિયાની અંદર આવતો ગયો, એમ આનું સમાધાન આવતું ગયું. પહેલી વાર એવું બન્યું છે કે એટલા બધા યુટ્યુબના માધ્યમથી લોકોએ વિડીયોના કટિંગ લઈ અને રીલો ચડાવી છે. અને આ બધું જ્યારે બનતું ગયું, લોકોની અંદર વાતચીતો આવતી ગઈ, ત્યારે એક પોઝિટિવિટી આવતી ગઈ. શરૂઆતમાં કેવું હોય મિત્રો, જ્યારે આવા વિડીયો બનાવીએ ત્યારે લોકો શું કહે કે તમે કોઈકના ઘરની આબરૂ ઉછાળો છો, તમે કોઈકના ઘરનું આમ કરો છો, તમે કોઈકના ઘરનું આ કરો છો, તમારા વ્યૂ છાપવા માટે કરીને તમે કાંઈ પણ કરો છો. પરંતુ મિત્રો એવું નથી. જ્યારે વિડીયો બન્યા, વિડીયો બનાવવામાં આવ્યા, વિડીયોના માધ્યમથી એવા લોકોની બદનામી થઈ કે જેમને સમાજની અંદર ખરાબ કર્યું હતું. આગેવાનો ડર્યા, કારણ કે એમને રાજનીતિ કરવાની હતી અને જો એ ધ્યાનમાં આ વસ્તુને ન લે તો એમની રાજનીતિ ખતરામાં મુકાઈ જાય. ને જે આ ઘટના હતી એ ઘટના ખૂબ જ ખરાબ ઘટના હતી. એની નોંધ સમાજે લીધી, નાણોટા ગામના લોકોએ લીધી અને આ બધા જ લોકોએ નોંધ લઈ અને જે આ પરિવર્તન લાવ્યું ને એનું માત્ર કારણ હતું વિડીયો. આ વિડીયોની તાકાતથી જ આ વસ્તુ થઈ છે. આ સોશિયલ મીડિયાની તાકાતથી જ આ વસ્તુ થઈ છે. બાકી આ મેટર તો 5મા મહિનામાં બની હતી. કેમ એનું હજી સુધી કોઈ પરિણામ ના આવ્યું? પરંતુ જ્યારે આ મેટરને આપણે સોશિયલ મીડિયા ઉપર લઈ આવ્યા ત્યારથી જ આનું પરિણામ આવવાનું ચાલુ થયું. વિશેષ આભારની વાતચીત કરીએ તો ચૌધરી સમાજના, દિયોદરના બધા જ આગેવાનો, કાંકરેજ તાલુકાના બધા આગેવાનો, મારવાડી સમાજના બધા આગેવાનો, ત્યારબાદ એનાથી વિશેષ વાતચીત કરીએ તો નાણોટા ગામનો ખૂબ ખૂબ આભાર. નાણોટા ગામના લોકોનો ખૂબ ખૂબ આભાર. કારણ કે મારાથી 3 કિલોમીટર નજીક ગામ છે, તેમ છતાં મને કોઈએ સિંગલ ફોન કરીને એમ નથી કીધું કે દિલુભાઈ તમે કેમ આ રીતના વિડીયો બનાવો છો ને આ રીતને તમે કરો છો. બધા જ લોકો એક જ વાત કહી કે તમે જે કરી રહ્યા છો યોગ્ય કરી રહ્યા છો. અમે ગામના લોકો પણ તમારી સાથે છીએ, ગામના બીજા લોકો, આગેવાનો બધા જ સાથ સપોર્ટ આપ્યો અને એક સારું એવું ઉત્તમ ઉદાહરણ નાણોતાએ પણ પૂરું પાડ્યું. આ મેટરની અંદર મદદ કરી અને સમગ્ર ગુજરાત અને સમગ્ર જગ્યાએ સારો મેસેજ આપ્યો. સામાજિક જે ઘટના ઘટી હતી, સભ્ય સમાજની અંદર જે ઘટના ઘટી હતી, એ ઘટનાની અંદર આનું પરિણામ સારું આવતા આમાં સમગ્ર સમાજ અને વિશેષ વાતચીત કરીએ તો આમાં ચૌધરી સમાજનું પણ નામ એ સારું થયું કે નહીં, આની અંદર સારો ફેસલો લેવામાં આવ્યો. તો મિત્રો આવી કોઈ પણ ઘટના જ્યારે સમાજની અંદર ઘટે છે, આ તો ચૌધરી સમાજની વાતચીત હતી. જ્યારે અન્ય સમાજની ઘટના ઘટે, ચૌધરી સમાજની વિરુદ્ધ ઠાકોર સમાજ કે કોઈ પણ અન્ય સમાજની, કે ધારો કે બ્રહ્મ સમાજ હોય, દરબાર સમાજ, કોઈ પણ સમાજ હોય જેની આવી ઘટના ઘટી જાય, દીકરી ક્યાંક જતી રહે, આવું કંઈક થઈ જાય, તો એ વખતે જે સમાજમાં એ દીકરી કરી હોય, સમાજની પહેલી ફરજ આવે છે કે આગળ આવી અને એ દીકરીને પાછી આપવી. ત્યારબાદ
બીજી ફરજ એ લોકોની આવે છે કે જે લોકો એમના મા બાપ છે, જે એમના કુટુંબીજનો છે, એમને દીકરીએ ભૂલ કરી, એમને દીકરીએ ભૂલ કરી હોય તો એને સમજાવે. પ્રેમથી ના સમજે તો કઈ પણ રીતે એને સમજાવીને આ વિષયની અંદરથી એકબીજાને જુદા પાડીને દરેકની સમાજની સમરસતા જળવાય એ પ્રકારના પ્રયત્નો દરેક લોકોને સભ્ય સમાજની અંદર કરવા જોઈએ. આ જે પ્રયત્ન સફળ થયો એનો વિશેષ આભાર જો કોઈને જતો હોય કે જેનો મુખ્ય આભાર તો એ મારા યુટ્યુબ ઉપર જોતી ઓડિયન્સને જાય છે. કારણ કે તમે લોકોએ આ લાખોની અંદર વિડીયો જોયા ના હોત, તમે મારા 3 ને 4 વિડીયોને 10-10 લાખ વ્યૂ આપ્યા ના હોત, તો આ ઘટના એ સમગ્ર ગુજરાતની અંદર પ્રકાશિત ન થઈ હોત. અને સમગ્ર ગુજરાતની અંદર આ ઘટના પ્રકાશિત ન થઈ હોત તો આ ઘટનાનો અંત એ આ સારી રીતે ના આવ્યો હોત. પરંતુ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. આપે મારા વિડીયો જોયા. ક્યારે પણ કોઈના ન્યાય માટેના વિડીયો હોય તો આ જ રીતે જોતા રહેજો, આ જ રીતે મદદ કરતા રહેજો, અને હું આપના માટે આ જ રીતે સત્યને ઉજાગર કરતો રહીશ. તો મિત્રો, હવે વિશેષ વાતચીત ન કરતા આ વસ્તુનું સમાધાન આવી ગયું છે ને જે સમાધાન થઈ ગયું એને લઈ અને સમગ્ર લોકોની અંદર ખુશી વ્યાપી રહી છે. અને આપ લોકોએ જે સપોર્ટ કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આ બાળકોને એમની માતાને મળવાનો જો સૌથી વધારે અને સૌથી ઓરિજિનલ શ્રેય જો કોઈને જાતો હોય તો એ ઓડિયન્સને જાય છે, જે ઓડિયન્સે આ વિડીયો જોયા છે. કારણ કે એમને જો આટલા વિડીયો ન જોયા હોત તો એ બંને બાળકોનું રુદન એ રુદન રોત, એ બંને બાળકોના આંસુ એ આંસુ રોત, અને એ બંને બાળકો પોતાની માને મળી શક્યા ન હોત. પરંતુ આ તાકાત છે સોશિયલ મીડિયાની, આ તાકાત છે યુટ્યુબની, આ તાકાત છે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મની. જ્યારે સત્ય બતાવવામાં આવે છે ત્યારે એના પરિણામો આ આવે છે. તો મિત્રો, વાતચીત કરી ખૂબ વિગતે, દરેક લોકોએ આની અંદર મદદ કરી, બધાનો વિશેષ ખૂબ ખૂબ આભાર. અને કોઈ પણ જગ્યાએ આપણે મદદ માંગવા ગયા તો કોઈ પણ લોકોએ ના નથી પાડી. અને આનું સુખદ અંત આવી ગયો. અને સુખદ અંત કઈ શરતો ઉપર આવી ગયો 1 મિનિટની અંદર હું તમને વાતચીત કરી ગયું. જ્યારે સમાજના આગેવાનો સામા મળ્યા ત્યારે શરતોને આધીન એ હતું કે અહીંથી એ એમની દીકરી લઈ જાય તો ત્યાં લઈ જઈને કોઈ ખોટા બળાત્કારના કે એવા કેસ કરવા નહીં. આ તરફે જે લોકો હતા એમને બંધનીકરણ કે કોઈ એવિએસ્કો પર કે એવું કોઈ પણ દાખલ કરવું નહીં. આ બધી જ વાતચીત થઈ. કોઈએ ઉપર ખોટો કેસ દાખલ નહીં કરવું, આ મેટરને ભૂલી જવું, કોઈ એકબીજા પ્રત્યે રંજ નહીં રાખવો, કોઈએ આપસી દુશ્મની રાખી અને એકબીજા પ્રત્યે કોઈને દુશ્મનાવટ રાખી અને નુકસાન પહોંચાડવાની કોશિશ કરવી નહીં. આ બધાના આગેવાનો એમના અને આવા આગેવાનો અહીંના બધા જ આગેવાનો વચ્ચે આવી ડીલ થઈ. આગેવાનો પણ બંધાયા અને એમના પરિવારો પણ આ વિષય ઉપર બંધાયા. ત્યારબાદ એ દીકરીને એમના ઘરે મૂકી દેવામાં આવી, જ્યાં એના બાળકો 3 મહિનાથી આંસુ પાડી રહ્યા હતા અને એની રાહ જોઈ રહ્યા હતા. અને આ ભાઈને એના ઘરે મૂકી દેવામાં આવ્યો અને આ તમામ વસ્તુનું સમાધાન કરી દેવામાં આવ્યું છે. હવે આ મેટરની અંદર સમાધાન થઈ ગયું છે અને આ મેટરનો સુખદ અંત આવી ગયો છે. અને સૌથી ખુશીની વસ્તુ એ છે, આજે રાત્રે એટલી સારી ઊંઘ આવી એનું કારણ માત્ર એક હતું કે આજે રાત્રે આપણે બાળકોને એના માતાશ્રી જોડે મળાવી દીધા. અને જેને મળવાનું કારણ એ આપ સૌ લોકો જે મારી યુટ્યુબ ચેનલ જોઈ રહ્યા છે એમનો સપોર્ટ હતો. તો નમસ્કાર, રામ રામ મિત્રો. આપનો તહે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવા સમાજની અંદર આવા સારા મેસેજ જતા અનેક પ્રકારના વિડીયો આપણે બનાવતા રહીશું. નમસ્કાર.